તો સામાજિક વિજ્ઞાનનું છે એ બીજો રાઉન્ડ છે, એનો આજે પ્રથમ દિવસ હતો। ટોટલ 2 દિવસ બીજા રાઉન્ડ માટે ફાળવેલા છે। જોવા જઈએ તો આજે 3 તારીખ અને 4 તારીખ સામાજિક વિજ્ઞાનનો છે બીજો રાઉન્ડ છે એ ચાલુ છે। આજે 3 તારીખ છે એ બીજા રાઉન્ડનો પ્રથમ દિવસ છે પૂર્ણ થયો છે। ટોટલ કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા, કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ગેરહાજર હતા, અને આજે પ્રથમ દિવસે છે આમ જોવા જઈએ તો આપણો 5મો દિવસ કહેવાય, કેમ કે 4 દિવસ છે પ્રથમ રાઉન્ડના હતા અને બીજા રાઉન્ડનો આજે પ્રથમ દિવસ, એટલે 5મા દિવસે છે એ ટોટલ જોવા જાય તો 1502 થી લઈ અને 2000 સુધીના ઉમેદવારો હતા એને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ગેરહાજર હતા, તમામે તમામ કઈ કેટેગરીનું છે કટ ઓફ કેટલું રહી શક્યું છે અને કઈ કેટેગરીમાં કેટલી સીટો છે એ બાબતે ચોક્કસથી આજના વિડીયોની અંદર જોઈશું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલાં તો વાત કરીએ કે જે 1502 થી લઈ અને 2000 સુધીના ઉમેદવારોને બોલાવેલા હતા એમાં કેટેગરી વાઇઝ છે કટ ઓફ કેટલું રહેલું છે એ આપણે જોઈ શકીએ, બરાબર। એટલે આવતીકાલે બાકીના ઉમેદવારો હશે ત્યાંથી સ્ટાર્ટ થશે। તો પ્યોર ઓપન હોય એનો આપણે જનરલ રેન્કના આધારે જ કહીએ, એનો તો કોઈ કેટેગરીમાં રેન્ક હોતો નથી, તો એનું 72.12 સુધી એનું કટ ઓફ આજના દિવસે રહ્યું છે। જોવા જાય તો એસસી કેટેગરીની અંદર એસસી કેટેગરીનો કોઈ કેન્ડિડેટ હોય અને એનો કેટેગરી ક્રમાંક માની લો કે એસસીની અંદર 282 હોય તો એનું કટ ઓફ રહેલું છે 72.0652। ત્યારબાદ એસટીની અંદર પ્યોર એની કેટેગરીનો રેન્ક હોય એસટી 98ની અંદર, તો એનો 98ની અંદર એનું મેરિટ રહ્યું છે 72.10। ત્યારબાદ એસસીબીસી એટલે ઓબીસીનો કેટેગરીનો રેન્ક છે 1018 હોય તો એનું કટ ઓફ રહેલું છે 72.064। ત્યારબાદ ઈડબ્લ્યુએસ એનો કેટેગરીનો રેન્ક છે 473 તો એનું કટ ઓફ રહેલું છે 72.0703। તો ઓવરઓલ જોવા જાય તો તમામ કેટેગરીનું છે એક જનરલ પ્યોર જનરલનું અને કેટેગરીનું આજે પ્રથમ દિવસે, આમ જોવા જઈએ તો 5મા દિવસે બીજા રાઉન્ડના પ્રથમ દિવસે છે એનું કટ ઓફ છે 72.01ને આડેગાળે પ્રથમ દિવસે રહેલું છે। આ હતું કટ ઓફ રહેલાની વાત। હવે આવતીકાલે આનાથી પછી હશે માની લો કે 2001 પછીના, તો એ ઉમેદવારોનું છે એ કાલથી જિલ્લા પસંદગી થશે। હવે આજ રોજ છે કેટલા જગ્યાઓ હતી, કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા, હજુ પણ કેટલી સીટો ખાલી પડેલી છે એ વિગતે ચર્ચા આપણે કરીએ। સૌથી પહેલાં તો પ્રથમ રાઉન્ડ જ્યારે હતો એસએસનો ત્યારે કઈ તારીખ હતી, તો 25 તારીખે છે એ છેલ્લો દિવસ ચોથો દિવસ પૂરો થયો, તો 25/9/25ના રોજ જે જગ્યાઓ વધેલી હતી તો એ જગ્યાઓ વિશે પહેલાં જોઈ લઈએ, ત્યારબાદ કેટલી જગ્યાઓ ભરાયેલી અને કેટલી હજુ પણ ખાલી છે। તો સૌથી પહેલાં જોવા જઈએ તો છેલ્લે જે પ્રથમ રાઉન્ડના અંતે ખાલી જગ્યાઓ હતી એમાં ઓપનની ટોટલ સીટો ખાલી હતી 248। ત્યારબાદ જોવા જઈએ તો ઓબીસીની સીટો ટોટલ ખાલી હતી 266। ત્યારબાદ એસસીની સીટો ખાલી હતી 42। ત્યારબાદ એસટીની સીટો ખાલી હતી 513। ત્યારબાદ ઈડબ્લ્યુએસની સીટો ખાલી હતી 123। એટલે ટોટલ સીટો જોવા જાય તો ચોથા દિવસના અંતે 1192 સીટો સામાજિક વિજ્ઞાનની છે પ્રથમ રાઉન્ડને અંતે ખાલી પડેલી હતી। હવે આજે બોલાવેલા હતા ટોટલ 500 ઉમેદવારોને, આવતીકાલે 500 બોલાવેલા છે, 25 સુધી બીજો રાઉન્ડ ચાલશે। હવે 1502 થી લઈને 2001 સુધીમાં આજ રોજ જિલ્લા પસંદગી ઉમેદવારોએ પામેલી હોય અને કેટેગરી અને જનરલની સીટો કેટલી ભરાયેલી છે એ બાબતે વાતચીત કરીએ તો ઓપન હવે જોવા જાય તો ઓપનની અંદર છે 248માંથી લઈ અને આજે ભરાયેલી છે 217 સીટો ભરાયેલી છે। ત્યારબાદ ઓબીસીમાં 266 હતી, એમાંથી 48 સીટો આજે ભરાયેલી છે। એસસીની અંદર 42 સીટો હતી, એમાંથી આજે જોવા જાય તો એસસીની 17 સીટો ભરાયેલી છે। એસટીની સીટો જોવા જાય તો 513 છે, એમાંથી માત્ર 4 સીટો જ આજે ભરાયેલી છે કેટેગરીની અંદર। ત્યારબાદ ઈડબ્લ્યુએસની 123 સીટો હતી, એમાંથી 63 સીટો ટોટલ ભરાયેલી છે। તો ટોટલ જે સીટો હતી પ્રથમ રાઉન્ડના અંતે 1192 સીટો, એમાંથી 349 સીટો છે આજે ભરાયેલી છે। હજુ પણ કેટલી સીટો ખાલી છે જોવા જાય તો ઓપનની અંદર છે એ 217 ભરાયેલી, હજુ પણ 31 સીટો ખાલી છે। ઓબીસીમાં 48 સીટો ભરાયેલી, હજુ પણ 218 સીટો ખાલી છે। એસસીની અંદર છે 17 સીટો ભરાયેલી છે, હજુ પણ 25 સીટો ખાલી છે। એસટીની અંદર જોવા જાય તો 4 સીટો ભરાયેલી છે અને 509 હજુ પણ ખાલી પડેલી છે। અને ઈડબ્લ્યુએસમાં 63 સીટો ભરાયેલી છે, હજુ પણ 60 સીટો ખાલી પડેલી છે। તો ટોટલ સીટો જે હતી આજ રોજના કેટલી સીટો ભરાયેલી, તો ઓપનમાં 217, ઓબીસીમાં 48, એસસીમાં 17, એસટીમાં 4, ઈડબ્લ્યુએસમાં 63, ટોટલ જોવા જાય તો 349 સીટો ભરાયેલી છે। અને હજુ પણ ઓપનની 31, ઓબીસીની 218, એસસીની 25, એસટીની 509 અને ઈડબ્લ્યુએસની 60, ટોટલ મર્જ કરીને હજુ પણ 843 સીટો હજુ પણ ખાલી પડેલી છે, જે આવતીકાલે છે એ જિલ્લા પસંદગી માટે છે એને ઉપયોગ કરવામાં આવશે। એટલે આજ રોજ 500 ઉમેદવારોને ટોટલ બોલાયેલા, એમાંથી 349 ઉમેદવારો છે હાજર રહેલા હતા, મતલબ જિલ્લા પસંદગી કરેલી છે। અને હજુ પણ ગેરહાજર ઉમેદવારો છે 151 જેટલા અંદાજિત રહેલા છે।
આ કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ જે વેબસાઇટ ઉપર જે આપણે બતાવવામાં આવે છે એ આંકડાઓના આધારે છે આખે આખું એનાલિસિસ અમારી રીતે બનાવેલું છે. અને આવતીકાલે છે એ બીજો દિવસ હશે, બીજા રાઉન્ડનો બીજો દિવસ. આવતીકાલે પણ જોવા જાય તો લગભગ છે એ ઓપનની અંદર જોવા જાય તો ટોટલ 31 સીટો ખાલી છે. એમાં દાહોદમાં કંઈક 28 છે અને છોટાઉદેપુરમાં કંઈક 3 સીટો ખાલી છે. એટલે આવતીકાલે કદાચ ઓપન ભરાઈ જશે, કદાચ ને એસસી પણ કદાચ ભરાઈ શકે એની સંભાવના છે. અને કદાચ ઈડબ્લ્યુએસની જો ઉમેદવારો મળશે તો એ પણ ભરાઈ જવાની સંભાવના છે. એટલે આવતીકાલે કદાચને જોવા જાય તો 500 ઉમેદવારોને બોલાવે, એમાંથી માની લો કે 150 જેટલા જો ગેરહાજર રહેતા હોય તો 350 જેટલા જો ઉમેદવારો જિલ્લા પસંદગી કરે તોય 500 સીટો ખાલી રહેશે. એ 500 સીટોમાંથી કઈ કેટેગરીની કદાચને ખાલી રહેવાની સંભાવના રાખે બીજા રાઉન્ડને અંતે, કાં તો ઓબીસી, એક તો એસટીની તો ફિક્સ જ હશે, 509 છે એટલે એની તો હશે જ. અને એને હારે કદાચને ઓબીસીના જો ઉમેદવારો કદાચ ન મળે તો એની પણ ખાલી રહેવાની સંભાવના લાગી રહી છે. જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો વિડીયો સારો લાગે અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.